નમસ્કાર દર્શક મિત્રો, જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળના આજના મણકામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અબાલ વૃદ્ધ, સાક્ષર અને નિરક્ષર સૌને સ્પર્શે તેવો વિષય છે જ્યોતિષ શાસ્ત્ર. કારણ કે જ્યોતિષકાર આપણા ભવિષ્યનું કથન કરે છે. પરંતુ સર્વે જ્યોતિષીઓને સ્પર્શે ને એવી એક કાવ્ય પંક્તિ હું લઈ આવ્યો છું. જો આપણા આ કાર્યક્રમના વિશેષજ્ઞ ડોક્ટર દિનેશભાઈ ગોહિલ કે જેઓ જામનગરથી આવે છે તે આપને અનુમતિ આપે તો હું ચોક્કસ આપ સર્વે દર્શકોને કહું અને એમને પણ સંભળાવું. પરેશભાઈ, અગાઉ પણ મેં તમને કીધું કે કાવ્ય અને શાયરીનો હું પણ શોખીન છું. બરાબર. તમારા જેટલી આવડતી નથી. તો દિનેશભાઈ, આપનું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, આપનું પણ સ્વાગત છે. બધે કાચની ભીત પથ્થરના ઘર છે, બધે કાચની ભીત પથ્થરના ઘર છે, અહીં ભીડ જાજી ને સૂનું નગર છે. તમે વાંચ્યા વગર સાર પામી જાઓ છો જ્યોતિષીઓ, તમે વાંચ્યા વગર સાર પામી જાઓ છો, ભલે ને ઉપરથી બેડેલું કવર છે. દિનેશભાઈ ગોહિલ કંઈકના જીવનના બેડેલા કવરો ખોલી આપે છે અને આપણે સૌને પણ આ જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળમાં આપણા સૌના મનના પ્રશ્નોનું નિરાકરણ કરવા અહીં આવી ગયા છે. તો દિનેશભાઈ, આપણે આજની પ્રશ્નોત્તરી શરૂ કરીએ. આજની પ્રશ્નોત્તરી દિનેશભાઈ આપણે ક્યાંથી શરૂ કરશું? મને એવું લાગે છે પરેશભાઈ, કાલસર્પ યોગ વિશે, એના પ્રકારો વિશે આપણે અટકાતા આપણા દર્શક મિત્રોને એમ ના થાય કે આપણે કોઈ ટોપિક અધૂરો રાખીએ. એટલે કાલસર્પ યોગ અધૂરો રહ્યો તો એ મને ખ્યાલ હતો દિનેશભાઈ, પરંતુ જો હું નવા ટોપિકની વાત માંડી દઉં તો કદાચ તમને એમ થાય કે પરેશભાઈ છે મારાથી આગળ નીકળે. ના, બરાબર. તો જ્યાં આપણે અટક્યા હતા કાલસર્પ યોગમાં એમની આપણે દર્શક મિત્રોને સુપેરે વિગત વાત કરીએ. બરાબર, ચોક્કસ. ત્યાંથી ચાલુ કરીએ. થોડા પ્રકારો ચર્ચા હતા. આપણે ઘાતકથી અટકેલા હતા. ઘાતક. હવે વિષધર કાલસર્પ યોગ એટલે 11મા સ્થાનમાં રાહુ અને 5મા સ્થાનમાં કેતુ. 11મું સ્થાન એટલે જાહેર જીવન, પ્રતિષ્ઠા વગેરે, મિત્રો, એના માટેનું સ્થાન છે. અને 5મું સ્થાન એટલે સંતાન અને મૂળ ત્રિકોણનું પણ સ્થાન છે. તો 11મા સ્થાનમાં પડેલો અને આ પ્રકારનો કાલસર્પ યોગ વિશે આ જે તજજ્ઞ વ્યક્તિ છે એ એવું માને છે કે ભાઈ પ્રતિષ્ઠાનો ભંગ થાય, સામાજિક પ્રતિષ્ઠાનો ભંગ થાય. 5મું સ્થાન એટલે બાળકો માટેની કોઈ સમસ્યા ઉદ્ભવે, બાળકો ના થવા અથવા બાળકો થઈને ના રહેવા, બાળકો એક્સપાયર થઈ જવા વગેરે વગેરે એના અશુભ પરિણામોની પણ વાત કરે છે. જ્યારે 3, 6 અને 11મી ગોલ્ડન રાહુ વિશે આપણે વાત કરતા હતા તો એ બાબતે એમ કે જન્મકુંડળીમાં જો બાકીના ગ્રહો સારા હોય તો આ કાલસર્પ યોગ ફળદાયી પણ એને કહ્યો છે. ત્યાર પછી આવશે આપણે શેષનાગ, જે 12મા અને 6ઠા સ્થાન વિશે, 12મે રાહુ અને 6ઠે કેતુ અને શેષનાગ કાલસર્પ યોગ આવી વાત કરી છે. તો 12મું સ્થાન એટલે વ્યય સ્થાન અને 6ઠું સ્થાન એટલે રોગ, શત્રુ વગેરેની બાબતોની આવે ચર્ચા. તો વધારે પડતો પૈસા કમાઈ અને પૈસાનો વ્યય કરવો, અને 6ઠું સ્થાન એટલે અગણિત જાતના પ્રકારોના રોગો થવા વગેરે પ્રકારના ફળો, નેગેટિવ ફળોની અહીંયા આગળ વાત કરે. જાતકે ભોગવવા પડે આવું માનવામાં આવે છે. અને આ પરિસ્થિતિ જ્યારે 12મે થી 6ઠા સ્થાન વિશે રહેલો કાલસર્પ ફરીથી કે ભાઈ બાકીના ગ્રહો એક સાઈડમાં હોવા જરૂરી છે. તક્ષક કાલસર્પ યોગમાં શું છે? એમાં પહેલા સ્થાનમાં કેતુ છે અને 7મા સ્થાનમાં રાહુ છે. જયારે આપણે આનાથી આગળની વાત કરતા હતા ત્યારે પહેલા સ્થાનમાં રાહુ હતો, 7મા સ્થાનમાં કેતુ હતો. એટલે અહીંયા આગળ 7મા સ્થાન વિશે દાંપત્ય જીવનમાં ખલેલ, સંઘર્ષ, ડિવોર્સ વગેરે જેવી ડિવોર્સ સુધી પણ પહોંચી જઈ શકે આવું આમનું કહેવાનું છે. મેં તમને પહેલા જ કહ્યું કે આપણે કોઈને અહીંયા અવગણના નથી કરતા. જે કોઈ પણ સંશોધાત્મક કાર્ય કરે છે એમનું આપણે દર્શકોની પાસે રજૂઆત તો મૂકી જ પડે. અને મને આ એટલા માટે ગમ્યું છે કે એને નામ આપ્યા છે. મેં તમને પહેલા કહ્યું, અધરવાઇઝ તો 288 પ્રકારની પણ મેં તમને વાત કરી તો એને નામ નહોતા આપેલા. એટલે એક એ વાત છે. અને દેહભુવનમાં પડેલો કેતુ, તો એના વિશે થોડોક અસંતોષ રહે. એમના દેખાવો પ્રત્યે મોઢા ઉપર જાત જાતના ડાઘ હોય, ચિહ્નો હોય, એવું વિકૃત આકૃતિ વગેરે બાબતોથી
પીડિત વ્યક્તિ એટલે આ કાલસર્પ યોગમાં આવું ચર્ચવામાં આવ્યું છે. બરાબર. પછી આ કર્કોટક કાલસર્પ યોગ એમાં શું છે દિનેશભાઈ? એમાં બીજા સ્થાનમાં કેતુ અને 8મા સ્થાનમાં રાહુ એટલે ફરીથી અહીંયા બીજું અને 8મું એટલે ધન ભુવન, કુટુંબ ભુવન, વાણી ભુવન ને 8મું એટલે પાછું મૃત્યુ, આકસ્મિક ધનલાભ અને વિલ વારસાની બાબતો આવે તો વિલ વારસામાં સફળતા ન મળે અને જાતક આ બાબતે નિષ્ફળ જાય, આવી બધી વાતો છે. પણ ફરીથી અહીંયા કોમન ફેક્ટર એ જ આવે છે કે બાકીનું સારું હોય તો પાછું આ લાગતું નથી. એ દરેક જગ્યાએ કોમન આવે છે. શંખચૂક એટલે અહીંયા આગળ ભાગ્યમાં રહું ને ત્રીજે કેતુ એટલે પરાક્રમ સ્થાન અને ભાગ્ય ભુવન બંનેને ડેમેજ કરે. ખોટા નિર્ણયો અને ખોટા નિર્ણયોથી થતા ખોટા પરિણામો અને ખોટા સાહસો, દુસ્સાહસો કે જેમાં સાહસ કર્યા પછીના પરિણામો એને વિપરીત મળે, આવી પરિસ્થિતિ થાય. અને ભાગ્ય ભુવન જ્યારે નિર્બળતા પ્રાપ્ત કરે તો ભાગ્યની પોઝિશન. હવે દિનેશભાઈ, ખરેખર ખોટા નિર્ણયો જ્યારે દર્શક મિત્રો આપણાથી લેવાય છે ત્યારે એના ખોટા પરિણામો કે માઠા પરિણામો તો આપણે ભોગવવા જ પડે. બરાબર. પરંતુ મને એમ લાગે છે કે દરેકે દરેક જે મુશ્કેલી કે વિટંબણાનો જે રસ્તો હોય જ તો આમાં પણ કંઈક રસ્તો નીકળતો હશે. ખાસ કરીને જાપ છે કે તંત્ર મંત્ર છે તો એમનાથી ખરેખર આ કાલસર્પ યોગ છે એને થોડોક પાછો ઠેલી શકાય અથવા તો ફાયદો થાય કે નહીં? પરેશભાઈ, તમારા જેટલી શાયરી તો મને નથી આવડતી. બરાબર. પણ એકાદ એપિસોડમાં મેં પ્રયત્ન કર્યો હતો ત્યારે તમને કીધું હતું કે ભાઈ જયારે શ્રદ્ધાની વાત હોય તો પુરાવાની શી જરૂર છે. કુરાનમાં પણ ક્યાંય પૈગંબર સાહેબની સહી નથી. આવું હું એક વખત બોલી ગયો હતો. તો શ્રદ્ધાપૂર્વક કોઈ પણ જાતક કાંઈ પણ આવી જાપ વિધિ, પૂજા વિધિ કરાવવા માંગતા હોય તો હું કોઈની પણ શ્રદ્ધાની વચ્ચે ક્યારેય આવતો નથી. પણ ફરીથી પરિસ્થિતિ તો ત્યાં ને ત્યાં આવીને જ ઉભી રહે છે કે કોઈ પણ જાપ વિધિ મંત્ર વગેરે કરવાથી આ ગ્રહોના પ્લેસમેન્ટમાં કોઈ ફેરફાર નથી કરવાનો. પ્લસ ત્યાં આગળના જે કેમિકલ કન્ટેન્ટ્સ વિશે આપણે બહુ શરૂઆતમાં ચર્ચા કરી હતી તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી થતો. એટલે ગણિત, ખગોળ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મને એમ લાગે છે કે આવું કંઈ ના થવું જોઈએ. કેમ કે આ ગ્રહો તો આપણાથી કરોડો કિલોમીટર દૂર પડેલા છે અને જન્મકુંડળી એટલે સ્ટીલ ફોટોગ્રાફ તો એમાં કંઈ ફેરફારો નહીં થાય. આવી બધી જે દિનેશભાઈ આપે જે જવાબ આપ્યો એમાં મારા છેલ્લા પ્રશ્નનો જવાબ થોડો ઘણો તો મને એમ છે આવી ગયો. હું આપને એમ જ પૂછવા માંગતો હતો કે કાલસર્પ યોગ વિશે આપનું અંગત મંતવ્ય શું છે? કાલસર્પ યોગ વિશેનું મારું અંગત મંતવ્ય ફરીથી જે રીતે પનોતી વખતે મેં તમને વચન આપેલું એવી જ રીતે આ વખતે હું કાલસર્પ માટે પણ મારી પાસે જગતની મહાન 4 હસ્તીઓની કુંડળી કે જેમાં પંડિત જવાહરલાલ નહેરુની આપણે જો વાત કરીએ તો એને ખંડિત કાલસર્પ, કેમ કે એમને રાહુ સાથે એક ચંદ્ર છે એટલે એને કદાચ આપણે ગણીએ નહીં એમ. એક મિનિટ. અને સચિન તેંડુલકરની કુંડળીની વાત કરીએ તો એને પણ રાહુ કેતુની એક સાઈડમાં બધા ગ્રહો છે પણ ખાલી એક શનિ મંગળ બહાર જતા રહીએ છે. બરાબર છે. એટલે એને મેં કન્સિડર નથી કર્યા. પણ આ જે કહેવા આ લોકો જે કાલસર્પ ગણી રહ્યા છે એવા લોકોની કુંડળીઓ લાવ્યો છું. હવે આ છે ને એ મને એમ છે ઉપર આપણે લખ્યું છે કાલસર્પ યોગ અને ધીરુભાઈ અંબાણી. યસ. તો ધીરુભાઈ અંબાણીને 3જા સ્થાનમાં રાહુ, 5મા સ્થાનમાં કેતુ અને બાકીના બધા ગ્રહો એક સાઈડ. આ સાઈડમાં કોઈ પણ પ્રકારના ગ્રહ નથી. તો આ કાલસર્પ યોગ થયો ને જે રીતે આપણે અત્યાર સુધી ચર્ચા કરી રહ્યા છીએ એ પ્રમાણે. તો જો ધીરુભાઈ અંબાણીને કાલસર્પ યોગ હોય તો આના વિશે મારે બીજું શું કહી શકું? શરૂઆતના તબક્કામાં એ હેરાન થયા હશે પરંતુ આપણે અગાઉ દર્શકોને પણ કીધું છે કે કોઈ પણ નડતર વગરનો જો રસ્તો તમે જો શોધી શકો ને તો મિત્રો એ ક્યાંય જ નહીં જતો હોય. પુરુષાર્થ અને પ્રારબ્ધ સિક્કાની બે બાજુ છે. એટલે તમારે એ તો ગમે તેવા સારા યોગ હોય તમારે પુરુષાર્થ તો કરવો પડે. પછી યેલેત્સિન રશિયાના પ્રમુખ એને 10માંથી 4થા સ્થાન વિશે કાલસર્પ અને બાકીના બધા ગ્રહો એક સાઈડમાં. બરાબર. તો આ વ્યક્તિ પણ એની જગ્યાએ એક ટોપ લેવલ ઉપર હતા. અચ્છા, એટલે તમારું અંગત મંતવ્ય હું આમાંથી શું કાઢી શકું દિનેશભાઈ? હજી 2 બતાવી દઉં પછી વાત. તમે મને નથી વાત કરતા હો દિનેશભાઈ, અમારા દર્શકોની સાથે જ રહો છે. એ મારે આપણી સાથે ફરિયાદ થઈ ગઈ છે. પેલા તમે ધીરુભાઈ અંબાણીની કુંડળી બતાવી, પછી યેલ્તસિનની બતાવી, હવે છે આ છે રોબર્ટ કેનેડી. રોબર્ટ કેનેડીને જો બીજાથી 8માનો કાલસર્પ જે આપણે બહુ મોટો ઘાતક ચર્ચા કરતા હતા તો આ વ્યક્તિ પણ એક વખત એના પોતાના લેવલ ઉપર બહુ
ટોપ લેવલ ઉપર. અને દર્શક મિત્રો જે નીચે કુંડળી બતાવી છે એ છે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન. અને ક્લિન્ટનનો ઇતિહાસ બહુ તાજેતરનો છે ને બહુ બધાને ખ્યાલ છે કે કેટલા ડાયનેમિક પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. એનો કાલસર્પ યોગ જો તો તમારે 6 થી 5મા વિશે રહેલો છે, 11 માંથી 5મા વિશે રહે છે. અને બાકીના બધા ગ્રહો હવે આમાં જો એક પણ ખાનું ખાલી પણ નથી એમ, તો પણ આ વ્યક્તિ આ લેવલે પહોંચતી હોય તો હવે તમારા પ્રશ્નનો જવાબ કે આવી તમારે જોઈએ એટલી હું કુંડળીઓ તમને આપી શકું, જોઈએ એટલી કે જેને કાલસર્પ યોગ કે ખંડિત કાલસર્પ અથવા આવા પૂર્ણ કાલસર્પ વાળી. પણ સવાલ શું છે કે તમારા મારા જેવાને કોઈ ના ઓળખે એટલે એ ચર્ચાનો વિષય નથી રહેતો. મહાનુભાવોની પણ અસંખ્ય કુંડળીઓ આપણે અહીંયા આપણા દર્શક મિત્રોને બતાવી શકીએ, પણ હંમેશા આપણી પાસે એક સમયનો અભાવ રહે છે એટલે જાજી ચર્ચા ના કરતા ટૂંકમાં એવું કહી શકું કે કાલસર્પ યોગ એટલે એક પ્રકારનો પાપ કરતરી યોગ કે રાહુ અને કેતુ ની વચ્ચે બધા ગ્રહ આવવા, કેમ કે રાહુ અને કેતુ બે પાપ ગ્રહ છે, એની એક સાઈડમાં બધા ગ્રહ આવવા એટલે કુંડળીનું ટોટલ એમ કે નૂર જેને કહેવાય ને એ ચૂસાઈ જતું લાગતું હોય એપેરેન્ટ જોતા. પણ બાકીના સિમ્ટમ્સ, બાકીના ગ્રહોની પ્લેસમેન્ટ અથવા દશા મહાદશા, માણસ ક્યારેય સારો કે ખરાબ નથી હોતો, એનો સમય હંમેશા સારો અથવા ખરાબ હોય છે. તો દશા મહાદશાઓનું પણ અહીંયા એટલું જ મહત્વ છે. તો એવા સંજોગોમાં જાતક હંમેશા આગળ આવશે. હવે તમે પ્રશ્ન પૂછો એ પહેલા જ હું તમને જવાબ જ આપી દઉં કે ભાઈ પાપ ગ્રહો એટલે માત્ર રાહુ કેતુ નથી, તો ભાઈ શનિ અને મંગળ વચ્ચે બાકીના ગ્રહો આવે તો પણ પાપ કરતરી થાય ને. તો પણ પાપ કરતરી એટલે સાચી વાત છે કે શનિ અને મંગળ વચ્ચે બધું આમ આવી જાય. પણ આપણે એક ચર્ચા કરી કે ભાઈ રાહુ અને કેતુ હંમેશા સમસપ્તક હોય, તો શનિ મંગળ જયારે પાપ કરતરીમાં આવતા હોય ને બાકીના ગ્રહો એક સાઈડ થતા હોય તો કાં કેતુ અથવા કાં રાહુ તો બહાર રહેવાનો છે એમ, તો પછી ખંડિત વાળી વાત એઝ ઇટ ઇઝ થઈ જાય. એટલે બાકીના પાપ યોગ અને પાપ કરતરી એટલે ટોટાલિટીમાં વિચારીએ તો એમ થાય કે ભાઈ કાલસર્પ એટલે ઇટ ઇઝ નોટ એટ ઓલ એ કાલસર્પ યોગ, કેમ કે હજી જ્યાં સુધી એનું ફાઇનલ રિસર્ચ ના થઈ જાય એકદમ પ્રમાણભૂત રીતે કે ભાઈ આ યોગને આટલું પ્રાધાન્ય આપવું જ્યોતિષશાસ્ત્રમાં જરૂરી જ છે એવું પ્રમાણપૂર્વક જ્યાં સુધી સાબિત ના થાય. સંશોધનો ચાલુ છે, આવું હું તમને અવારનવાર કહી રહ્યો છું જ્યારથી આપણે કાલસર્પની વાત માંડી છે ત્યારથી. એટલે ત્યાં સુધી તો હું અંગત રીતે એમ માનું કે કાલસર્પ એટલે પાપ કરતરી યોગ, નથિંગ એલ્સ, અને આનાથી ગભરાવાની કોઈ જરૂરિયાત નથી હોતી. હા, જો મને શાંતિ થઈ ગઈ દિનેશભાઈ કે કાલસર્પ યોગથી દર્શક મિત્રો બિલકુલ ગભરાવાની જરૂર નથી. પરંતુ મારે દિનેશભાઈ આપને એ પૂછવું છે કે કાલસર્પ યોગ જેવા બીજા કોઈ અનિષ્ટ યોગો છે કે જે જાતકને નુકસાન કરતા હોય? જ્યોતિષ શાસ્ત્ર એટલે યોગોનું શાસ્ત્ર, એમાં રાજયોગો, શુભ યોગો, અનિષ્ટ યોગોની વાત કરીશું તો ઘણા બધા પ્રકારના કેમદ્રુમ યોગ, સકટ યોગ વગેરે વગેરે તમે જોવા જાવ તો જાત જાતના અનિષ્ટ યોગો છે. એના વિશે એક પછી એક આપણે ચર્ચા કરીશું, પણ ઘણા બધા. હવે દિનેશભાઈ તમે છે ને આજ મને પૂરી વાત જ નથી કરવા દીધી. મારી આપને એક ફરિયાદ પણ છે, કારણ કે તમે જે કાલસર્પ યોગની વિગતે વાત કરી ને એમાં મારે કેમદ્રુમનું મારે તમને પૂછવું હતું, એ રહી જ ગયું. અને રહી એટલા માટે ગયું કે જ્ઞાન વિજ્ઞાન શ્રેણીના તારામંડળના આજના અંકનો સમય સંપન્ન થવા આવ્યો છે. દર્શક મિત્રો આપને પણ મનમાં જો કોઈ પ્રશ્ન હોય તો આપ આ સરનામે અમે લખી મોકલી શકો છો. જ્ઞાન વિજ્ઞાન શ્રેણી, તારામંડળ શૃંખલા, દૂરદર્શન કેન્દ્ર, આજી ડેમ પાસે, રાજકોટ 360003. દર્શક મિત્રો, વિશેષજ્ઞ ડોક્ટર દિનેશભાઈ ગોહિલ અને હું આપ સર્વેની સામેથી વિદાય લઈએ છીએ. આવતા સપ્તાહે ફરી વાત માંડીશું કેમદ્રુમ યોગની. નમસ્કાર.